पास पासेनी स्तंभ आकृतिनी बात करिए तो अर्थ पहलो कोई एक आधार पर कोई एक आधार पर कोई एक चलनु एक करता વધુ વર્ગોમાં એક કરતા વધુ વર્ગોમાં નાના મધ્યમ અને મોટા બોક્સ એક કરતા વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવતી આકૃતિને પાસ પાસેની સ્તંભ આકૃતિ કહે છે. કોઈ એક આધાર પર કોઈ એક ચલનું એક કરતા વધારે વર્ગોમાં મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે પાસ પાસેની સ્તંભ આકૃતિ. આધારના દરેક મૂલ્ય પર ચલના વિવિધ વર્ગોમાં મૂલ્ય દર્શાવતા જુદા જુદા સ્તંભો દોરવા. આધારના દરેક મૂલ્ય પર ચલના વિવિધ વર્ગોમાં મૂલ્ય દર્શાવતા જુદા જુદા સ્તંભો દોરવા. સમયગાળો એટલે કે આધાર એ OX ધરી પર દર્શાવવો, જ્યારે બોક્સનું વેચાણ એનું મૂલ્ય એ Y ધરી પર દર્શાવવું. અને આ જે વર્ગોમાં વિભાજન છે એ નાના બોક્સ, મધ્યમ બોક્સ અને મોટા બોક્સના સ્તંભો એ પાસ પાસે દોરવાના. અહીંયા આપણને એક માહિતી આપી છે કે કોઈ એક વર્ષ દરમિયાન દર 2 માસે નાના, મધ્યમ અને મોટા બોક્સનું વેચાણ દર્શાવવામાં આવ્યું છે. એ મુજબ જાન્યુઆરી ફેબ્રુઆરી નાના બોક્સ 30, મધ્યમ 15, મોટા 25, માર્ચ એપ્રિલ 40, 25, 50, मार्च मई जून 50, 25, 35, जुलाई ऑगस्ट 25, 15, 10, सप्टेम्बर ऑक्टोबर 40, 20, 25, नवंबर डिसेम्बर 60, 40 ने 20 આ પ્રમાણે બોક્સનું વેચાણ થયું છે. આ બોક્સને આપણે આલેખ પર દર્શાવવાનું છે, આકૃતિ દ્વારા દર્શાવવાની સ્તંભ આકૃતિ, પાસ પાસેની સ્તંભ આકૃતિ. બરાબર. એ પાસ પાસેની સ્તંભ આકૃતિ જ્યારે દર્શાવો ત્યારે OX ધરી અને OY ધરી. OX ધરી એ અચલ છે, એ ચલિત નથી, જ્યારે OY ધરી એ ચલિત છે. એમાં અલગ અલગ મૂલ્યો દર્શાવવામાં આવે છે. અહીંયા OX ધરી પર માસ દર્શાવ્યા છે, જ્યારે OY ધરી પર બોક્સનું વેચાણ દર્શાવ્યું છે. પ્રમાણ માપ લેવાનું ખાસ ભૂલતા નહીં. પ્રમાણ માપ OX ધરી પર 1 સેમી બરાબર અથવા 1 એકમ બરાબર 10 બોક્સો અથવા 1 સેમી બરાબર 10 બોક્સ. વધુમાં વધુ બોક્સની લખેલા છે 60, એક વધારે લઈ લેવાનું 70. રાઈટ. એ મુજબ આપણે બોક્સની સ્તંભ દોરીશું. પહેલા તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 30 એકમ, મધ્યમ બોક્સ 15 એકમ અને મોટા બોક્સ 25 એકમ છે. માર્ચ એપ્રિલની વાત કરીએ તો 40, 25 અને 50. મે જૂનની વાત કરીએ તો 50, 25, 35. जुलाई ऑगस्ट ની વાત કરીએ 25, 15 અને 10. સપ્ટેમ્બર ઓક્ટોબર 40, 20, 25 અને નવેમ્બરમાં સૌથી વધુ દર્શાવે છે 60, 40 અને 20 બોક્સ. આ રીતે દર્શાવ્યા પછી એના જે સ્તંભો છે એને શેડ કરવાનું ક્યારેય ભૂલવાનું નહીં, કારણ કે પાસ પાસ સ્તંભ આકૃતિ સરખા લાગવા ન જોઈએ. એ પ્રમાણે નાના બોક્સ ખાલી ભાગ, મધ્યમ બોક્સ ત્રાંસી દોરી અને મોટા બોક્સ ચેક્સ દોરે છે. આ રીતે કમ્પ્લીટ દોરવાનું અને પછી એનું વિશ્લેષણ લખવાનું. ક્લિયર? ફાવે ને? આ પ્રકાર આકૃતિ 5 ગુણનો સવાલ આવે છે. ક્લિયર? ઓકે. વિભાજિત સ્તંભ આકૃતિ. અર્થ દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચીને દોરવામાં આવતી આકૃતિને વિભાજિત સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે. દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચીને દોરવામાં આવતી આકૃતિને વિભાજિત સ્તંભ આકૃતિ કહે છે. સ્તંભના પેટા વિભાગને અલગ અલગ રંગ કે શેડ વડે આકર્ષિત કરવા ફરજિયાત છે. દરેક વિભાગમાં જે અંક દર્શાવે તે લખવામાં આવે છે. દરેક વિભાગ જે અંક દર્શાવે એ પણ અંદર દર્શાવવાના. રાઈટ. અહીં આપણે એક વાત કરીશું. ઉદાહરણ તરીકે કે ભારતમાં દર 2 માસે ગ્રામીણ અને શહેરી ક્ષેત્રે ચોકલેટના બોક્સના વેચાણની માહિતી આપી છે. એના દ્વારા આપણે વિભાજિત સ્તંભ આકૃતિ દર્શાવવાની છે. જ્યારે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવાની હોય ત્યારે મિત્રો યાદ રાખજો કે અહીંયા ગ્રામીણ અને શહેરી નીચે ટોટલ આપ્યો છે કુલ. આવું જ્યારે આપ્યું હોય ત્યારે સમજી લેવાનું કે વિભાજિત સ્તંભ આકૃતિ છે. અને બે જ માહિતી આપી ગ્રામીણ અને શહેરી, નીચે ટોટલ ન આપ્યું હોય તો પાસ પાસેની સ્તંભ આકૃતિ, અને એક જ માહિતી આપી હોય તો સમજી લેવાનું સાદા સ્તંભ આકૃતિ. આ મગજમાં ક્લિયર હોવું જોઈએ.
હવે નિયમ મુજબ આપણે જે OX ધરી પર આડી ધરી અચલ ધરી જ્યાં માસ દર્શાવવાના, OY ધરી પર શું દર્શાવવાનું? વેચાણના એકમો. પ્રમાણ માપની વાત કરીએ તો OX ધરી પર 1 સેમી બરાબર 10 એકમ. પહેલું જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કુલ વેચાણ 70 એકમ. પછી માર્ચ એપ્રિલમાં 115 એકમ. મે જૂનમાં 110 એકમ. પછી જુલાઈ ઓગસ્ટમાં 50 એકમ. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 85 એકમ અને નવેમ્બર ડિસેમ્બર 120. દોરી દો. હવે ગ્રામીણ ક્ષેત્ર કેટલું છે? 30. એટલે અહીંયાથી 30 લઈ અને એને લખી દો 30. ત્યાર પછી બીજું છે 35. 115 35 એ ગ્રામીણ ક્ષેત્ર, 80 શહેરી ક્ષેત્ર. ત્યારબાદ 40 અને 70, 40 અને 70, 20 અને 30, 20 અને 30, 35 અને 50, 35 50 અને 40 અને 80. આ પ્રમાણે દર્શાવ્યા બાદ જે ટોટલ છે ઉપર લખવું ફરજિયાત છે અને અંદરની જે ગ્રામીણ ક્ષેત્રની માહિતી એ લખવી ફરજિયાત છે અને બે વિભાગને અલગ પાડવા માટે શેડ અથવા કલર કરવા ફરજિયાત છે. આ રીતે આટલું કમ્પ્લીટ કરો અને એનું વિશ્લેષણ લખો એટલે તમને 5 ગુણ મળે. પણ યાદ રાખવાનું કે એક જ માહિતી આપી હોય તો સાદી સામગ્રી, બે માહિતી આપી તો આસપાસની સામગ્રી અને કુલ ટોટલ આપ્યો, બે માહિતી આપી એનો સરવાળો આપ્યો હોય તો વિભાજિત સામગ્રી દોરવાની. વાત કરીએ વૃત્તાંત આકૃતિ. જો એક જવાબ પૂછાય તો સમય વધારે જશે, સમય માંગશે. 5 ગુણનો સવાલ છે. વૃત્તાંશ એટલે વર્તુળ. વૃત્તાંશનો મતલબ થાય વર્તુળ. અર્થ કોઈ એક ચલની કુલ માહિતીને પેટા વિભાગના વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે તેવી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહે છે. કોઈ એક ચલની કુલ માહિતીને પેટા વિભાગના વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે તેવી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહે છે. વર્તુળનું કુલ ક્ષેત્રફળ તમને ખબર છે કેટલું હોય? 360. તમે અર્ધવર્તુળ જોયું છે, એમાં 180 લખેલું હોય. વર્તુળ છે માટે 360 હોય. ચલનું કુલ મૂલ્ય 360 વડે દર્શાવવામાં આવે છે. 360 લઈ માહિતીના પ્રમાણના આધારે વૃત્તાંશ પાડીને પેટા મૂલ્યો દર્શાવવામાં આવે છે. 360 અંશ લઈને માહિતીના પ્રમાણના આધારે વૃત્તાંશ પાડીને પેટા મૂલ્યો દર્શાવવામાં આવે છે. વૃત્તાંશ શોધવાની રીત. હવે માહિતી તમને આપી હશે આ રીતે. અહીંયા વસ્તુ, ચોપડી, સ્ટેશનરી, ફોન, નાસ્તો, કપડાં, કુલ ખર્ચ, ટકાવારી ખર્ચ 20%, 5%, 30%, 30%, 15%, કુલ. કોઈ વ્યક્તિએ કોઈ વર્ષ દરમિયાન જે કંઈ ખર્ચા કર્યા છે એની વિગત આપી છે અને એ ટકાવારી છે. આપણે એને વૃત્તાંશમાં દર્શાવવાની છે. તેનું સૂત્ર છે વૃત્તાંશ પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય. પેટા મૂલ્ય એટલે ચોપડી પાસે કેટલા ટકા ખર્ચો કર્યો, સ્ટેશનરી પાસે કેટલો, ફોન કોમ્પ્યુટર પાસે કેટલો, આ પેટા મૂલ્ય છે. આ બધાનો સરવાળો એટલે કુલ મૂલ્ય. પેટા મૂલ્ય હંમેશા ઉપર આવે, કુલ મૂલ્ય નીચે આવે. ક્લિયર? હવે ગણતરી જોઈએ. મેં તમને કીધું વસ્તુ અહીંયા અને ટકાવારી આપી છે તો આપણે એની ગણતરી જોઈએ. તો પહેલી વાત કરીશું ગણતરીમાં વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. ચોપડી પાસે 20% ખર્ચો કર્યો છે તો એનો વૃત્તાંશ કેટલા આવશે? તો 20/100 ગુણ્યા 360. શૂન્ય ગઈ શૂન્ય, 36 અંશ વૃત્તાંશ આવશે. ચોપડી પાસે 5%, 5/100 ગુણ્યા 360, 0 રાઈટ, 18%, 18 અંશ. ફોન અને નાસ્તા પાછળ 30% ખર્ચો કરે છે તો એ મુજબ 30/100 ગુણ્યા 360, શૂન્ય ગઈ 36 108. ફોન પાછળ, સ્ટેશનરી પાછળ, ફોન અને કોમ્પ્યુટર પાછળ 30%, નાસ્તા પાછળ 30%, એટલે કે 108 વૃત્તાંશ ખર્ચ કરે છે. કપડા પાછળ 15%, 15/100 ગુણ્યા 360, 54 અંશ આવશે. આ રીતે પેટા મૂલ્ય શોધ્યા પછી એને આપણે વર્તુળ પર દોરવાનું છે અને દર્શાવવાનું છે. ઘણા મિત્રોને આ નથી આવડતું. આ રીતે વર્તુળ દોરી તમારું જે અર્ધવર્તુળ હોય આ પ્રકારનું એને
બરાબર સેન્ટ્રલ લાઈનથી બે ભાગ કરી દેવાના આ પ્રકારે અને સેન્ટર બિંદુ નક્કી કરી દેવાનું. આ સેન્ટર બિંદુએ આ અર્ધવર્તુળ મૂકવાનું અને દર્શાવવાનું. અહીંયા તમને ખબર 90, તો અહીંયાથી જેમ ગણતા જાઓ તો સમથિંગ 72, જે પહેલું મૂલ્ય છે એ 72 અંશ છે, એટલે સમથિંગ અહીંયા આવશે 72 મૂલ્ય 72. આ કેન્દ્ર બિંદુથી એને જોડી દેવાનું. ત્યારબાદ બીજું મૂલ્ય છે સ્ટેશનરી 5%. તો આ જે વર્તુળ છે એને આ પ્રમાણે મૂકવાનું અને 15% લેશો એટલે તમને ખ્યાલ આવશે સેન્ટર પર. આ 15%, 18 અંશ, 72 ને 18 90, એટલે આ તમારું આવશે સ્ટેશનરી. ક્લિયર? ઓકે. ફોન અને નાસ્તા પાછળ 30%. ફરી પાછું આ રીતે ગોઠવવાનું. કુલ છે 108, 90, 100 અને 108. સમથિંગ તમારું આ બિંદુ આવશે. ક્લિયર? આ બિંદુ અહીંયાથી આને આમ જોડો. આ પોઈન્ટ સેમ. ફરી પાછી 108, ફરી આ ગોઠવાઈ ગયા અને એ મુજબ 90 અને 108, 108, 18, 72, બાકી રહ્યું 54, જે કપડાનું છે. આ રીતે મૂલ્ય દર્શાવ્યા પછી એને યોગ્ય સાઇન વડે દર્શાવવાનું. રાઈટ? ચોપડી પાછળ કેટલો ખર્ચ કર્યો છે? 20%. તો આ 20% તમને વાત ખબર છે કે આ 20%. 20% એ બાદ દર્શી દેવાનું અને સાઇન મેં કરી છે ઊભી લીટી, એટલે આપણે વાંધો દેવાનું. ક્લિયર? અહીં સુધી. સ્ટેશનરી પાછળ 5% એટલે 18 અંશ, એના માટે મેં આ પ્રકારની સાઇન કરી છે. સ્ટેશનરી પાછળ. ત્યારબાદ ફોન અને કોમ્પ્યુટર પાછળ અને નાસ્તા પાછળ 30%. સમથિંગ હાથથી દોરેલ થોડુંક આગુ પાછું હોઈ શકે, મિત્રો જોઈ લેવાનું. કપડા પાછળ 15%. આ જે ભાગ છે તે 15%. %, 30%, 30%. આ વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ આકૃતિ એટલે શું? આવી માહિતી આપી એના પર ગણતરી બતાવવી જરૂરી છે. ગણતરી બતાવી અને વૃત્તાંશ શોધી અને પછી આકૃતિ દોરવાની અને પછી આ અલગ અલગ ક્ષેત્ર દ્વારા દર્શાવવાનું. તો એના 5 માર્ક્સ. હા, આમાં સમય તમારે વધારે જોઈશું અને મેં કીધું એ પ્રમાણે વૃત્તાંશ દોરવાના. વૃત્તાંશ આકૃતિ. ઓકે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ. રાઈટ? અત્યારે આધુનિક જમાનો ટેકનોલોજીનો છે અને ટેકનોલોજી, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ દ્વારા તમને ખબર છે કે નવી નવી માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તો અર્થશાસ્ત્રનો અભ્યાસ સરળ કરવા માટે પણ એનો ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આધુનિક યુગ એ ટેકનોલોજીનો ઉપયોગનો યુગ છે. એમાં ખાસ કરીને કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો આપણે ઉપયોગ કરીએ છીએ. આજના આધુનિક યુગમાં ટેકનોલોજીનો રોજિંદા જેવા વધુ ને વધુ ઉપયોગ કરીએ છીએ. હાલનો જે ટેકનોલોજી યુગ છે એ મુજબ આપણે રોજિંદા જીવનમાં ટેકનોલોજીનો વધુ ને વધુ ઉપયોગ કરી રહ્યા છે. જેવી રીતે દાખલા તરીકે
એકબીજાના સંપર્કમાં રહેવા. મોબાઈલ, હલો ક્યાં છો, ઓકે. ટિકિટ બુક કરવા, ઈ બુકિંગ. ગીતો સાંભળવા, રસ્તો શોધવા, વસ્તુ ખરીદવા, બિલ ભરવા. શિક્ષણમાં પણ ઉપયોગી છે, પણ આપણા વિદ્યાર્થી શિક્ષણ ઉપયોગ કરતા નથી. શિક્ષણ માટે ઉપયોગી છે. અર્થશાસ્ત્રના જીવન જીવવાની કળા અને વિજ્ઞાન અંગેનું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર શું છે? જીવન જીવવાની કળા અને વિજ્ઞાન વિશેનું શાસ્ત્ર છે. માનવ જીવનના દરેક સમયે બદલાતું રહે છે. માનવ જીવન એક ધાર્યું નથી. આપણા દાદાનો સમય સામે જુઓ, પછી આપણા ફાધરનો જુઓ અને આપણો સમય જુઓ. દરેક સમયે જીવન બદલાતું રહે છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. સામાન્ય પ્રજા અને નિષ્ણાતો પોતાની જાતને હંમેશા નવા નવા પરિવર્તનોથી માહિતગાર રાખવા પડે છે. સામાન્ય પ્રજાએ અને નિષ્ણાતોએ હંમેશા પોતાના જાતને હંમેશા નવા નવા પરિવર્તનોથી માહિતગાર રાખવા પડે છે, જાણવું પડે છે. માનવી ટેકનોલોજીની મદદથી રોજે રોજ અપડેટ થાય છે. નવી માહિતી તમને પ્રાપ્ત થાય છે, કારણ કે ટેકનોલોજીને કારણે માનવી શું થઈ રહ્યો છે? અપડેટ થઈ રહ્યો છે. અને અપડેટ થવું પડશે. નહીં થાવ તો આ સંસાર સ્વીકારશે નહીં. આપણે વાત કરીએ અર્થશાસ્ત્રમાં અભ્યાસના ટેકનોલોજીનો ઉપયોગ. એમાં પહેલી વાત કરીએ પ્રેઝન્ટેશન બનાવવો. પીપીટી, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, એનું શોર્ટ ફોર્મ પીપીટી. અર્થશાસ્ત્રના સિદ્ધાંતો અને અટપટી આંકડાકીય માહિતી પીપીટી દ્વારા સરળ, અસરકારક રીતે અને સમજાવી શકાય છે. સરળ બને છે, અસરકારક રીતે આપણે બીજાને સમજાવી શકીએ છીએ. દાખલા તરીકે અંદાજપત્રના પાઠો તૈયાર કરવાના હોય તો એને સમજવા અને સમજાવવા સરળ બને છે. એને અલગ અલગ 3 સ્લાઇડ બનાવી અને સમજી અને સમજાવી શકાય છે. એક સ્લાઇડમાં અંદાજપત્ર, એમાં એના અર્થ અને એના ખાતા, ચાલુ ખાતું, મૂડી ખાતું વગેરે. બીજી સ્લાઇડ બનાવીને એમાં ખાતાની બધી વિગતો દર્શાવવાની, અને ત્રીજી સ્લાઇડ દેશનું સમગ્ર અંદાજપત્ર બનાવવું. જો આ રીતે અંદાજપત્રની 3 સ્લાઇડો બનાવવામાં આવે તો એના આધારે એનો અંદાજપત્રનો અર્થ, એના ખાતા, ખાતાની વિગતો અને સમગ્ર દેશનું અંદાજપત્ર સરળતાથી આપણે આ પાઠને સરળતાથી સમજી શકીએ છીએ, ઝડપથી યાદ રહી જાય છે. બરાબર? ટૂંકમાં રૂપિયો ક્યાંથી આવ્યો અને રૂપિયો ક્યાં ગયો, ધેટ મીન્સ અંદાજપત્ર, એ સરળતાથી સમજાવવા માટે આવી 3 સ્લાઇડ બનાવવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો છે એક્સેલ વર્કશીટ. તમે કોમ્પ્યુટર વિદ્યાર્થીઓ છો, તમને ખબર છે કે પીપીટી અને એક્સેલ વર્કશીટ શું છે. તો આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવાનો પ્રોગ્રામ એટલે એક્સેલ વર્કશીટ. આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવાનો પ્રોગ્રામ એટલે એક્સેલ વર્કશીટ. અર્થશાસ્ત્રના વિષયમાં સંશોધન કરવા, નિષ્ણાતો અને અર્થશાસ્ત્રના વિષયનો ઊંડો અભ્યાસ કરનાર મોટા પાયા પર મેળવેલ માહિતીનું, અર્થશાસ્ત્રના વિષયનો સંશોધન કરવા, નિષ્ણાતો અને અર્થશાસ્ત્રના વિષયનો ઊંડા અભ્યાસ કરવા, મોટા પાયા પર મેળવેલ માહિતીનું વિશ્લેષણ, અર્થઘટન કરવા એક્સેલ શીટમાં મૂકવામાં આવે છે. અર્થશાસ્ત્રના વિષયમાં સંશોધન કરવા માટે, નિષ્ણાતો અને અર્થશાસ્ત્રના વિષયનો ઊંડો અભ્યાસ કરવા માટે, મોટા પાયા પર મેળવેલ માહિતીને એક્સેલ શીટમાં વિશ્લેષણ અર્થઘટન કરવા માટે મૂકવામાં આવે છે, જેના દ્વારા સરવાળા, સરેરાશ, સહસંબંધ વિશે અને પ્રત્યક્ષ કે પરોક્ષ ટકાવારી મિનિટોમાં એક્સેલ શીટમાંથી પ્રાપ્ત કરી શકાય છે. અને આપેલ માહિતી પરથી વિવિધ આકૃતિઓ સરળતાથી દોરી શકાય છે. જો એક્સેલ શીટનો ઉપયોગ એ ઢગલાબંધ માહિતી હોય તો એને એક્સેલ શીટમાં નાખવાથી એનું વિશ્લેષણ અર્થઘટન સરળતાથી કરી શકાય છે, અને એ મુજબ સરળતાથી સરવાળા, સરેરાશ, સહસંબંધ વિશે, પ્રત્યક્ષ કે પરોક્ષ ટકાવારી એ મિનિટોમાં એક્સેલ શીટમાં મેળવી શકાય છે. આમ મળેલી માહિતી પરથી વિવિધ આકૃતિઓ સરળતાથી દોરી શકાય છે. એક્સેલ શીટનું કામ.